હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. જો મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સૌપ્રથમ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મિત્રો તમને ખ્યાલ હશે કે આ ચેનલમાં ગાલા અસાઇનમેન્ટ 2026ના તમામ વિષયોના સોલ્યુશન આપવામાં આવે છે. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર ત્રીજાનું વિભાગ ડીનું સોલ્યુશન લેવાનું છે. તો પેપર 3 વિભાગ ડીનું સોલ્યુશન વિષય વિજ્ઞાન. તો તેમાં સવાલોની વાત કરીએ તો વિભાગ ડી જે છે એ આવી રીતે 20 માર્કનો વિભાગ ડી છે અને તેમાં 47 થી 54 સુધીના સવાલ આવશે. 47, 48, 49, 50, 51, 52, 53, 54. બરાબર. હવે એક પ્રશ્નના 4 ગુણ હોય, 5 લખવાના, 5 ચોક 20 ગુણ આપવામાં આવશે. જવાબની વાત કરીએ આપણે. સવાલ પહેલો છે, રસોડામાં તમારા મમ્મી પકોડા કે કેક બનાવવા માટે કયું રસાયણ વાપરે છે તેનું નામ આપો, બનાવટ લખો, રાસાયણિક સમીકરણ આપો. હવે તેનો જવાબ, તો બેકિંગ સોડા વાપરવામાં આવે રસોડામાં, તેના દ્વારા પકોડા ક્રિસ્પી થાય, ભજીયા પણ ક્રિસ્પી થાય બેકિંગ સોડા, ખાવાના સોડા વાપરવાથી. આ તેની બનાવટ આપેલી છે ખાવાના સોડાની. જો આવી રીતે ખાવાના સોડા હોય, સમીકરણ ખાસ પાકા કરવા, તેની બનાવટ લખેલી છે. આવી રીતે સમીકરણો 2 લેવાના છે. ત્યારબાદ સવાલ 48મો, દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સાથે વર્ણન કરો. ઝીંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાનું પણ સમીકરણ આપો. હેતુ લખવાનો, સાધનો, પદાર્થો આટલું પહેલાં લખવાનું. ત્યારબાદ આવી રીતે આકૃતિ દોરવાની છે, ખાસ આકૃતિ દોરવી. ત્યારબાદ પ્રયોગનું વર્ણન કરવાનું છે. આવી રીતે આવી રીતે પ્રયોગનું વર્ણન કરવાનું છે. પછી એનું સમીકરણ આપવાનું છે અને આ રીતે ઝીંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા, જો આ સમીકરણ આપેલું છે તો આ રીતે અહીં આટલું લખવાનું છે. પછી 49મો સવાલ, યોગશીલ પ્રક્રિયા એટલે શું? તો આ યોગશીલ પ્રક્રિયાનું ઉદાહરણ આપેલું છે. આલ્કિનમાં થતી હોય અને તેમાંથી આલ્કેન બને. યોગશીલ પ્રક્રિયા વનસ્પતિ તેલમાં હાઇડ્રોજન પસાર કરી વનસ્પતિ ઘી બનાવવામાં આવે છે. જે વેજીટેબલ ઘી કહીએ છીએ તે આવી રીતે બનાવવામાં આવે છે. તેલમાં હાઇડ્રોજન પસાર કરી વનસ્પતિ ઘી બને છે. આ પ્રક્રિયાને હાઇડ્રોજિનેશન કહેવાય અને તેને યોગશીલ પ્રક્રિયા કહેવામાં આવે છે. ત્યારબાદ એમાં છે બીજું, ઇથેન અને ઇથેનોઇક એસિડ, તેનું અણુસૂત્ર અને ઇલેક્ટ્રોન બિંદુ રચના બતાવવાની છે. તો આ રીતે. ત્યારબાદ તેમાં જ હજી આગળ, જો ઇથેનોઇક એસિડનું અણુસૂત્ર, આ તેની બિંદુ રચના. પછી કાર્બોનિક સંયોજન બેન્ઝીન અને ક્લોરોપ્રોપેન. પછી સવાલ 50મો, મનુષ્યના પાચન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. તો જો આ આકૃતિ છે નામ નિર્દેશનવાળી, તો આવી રીતે આખી આકૃતિ તમારે દોરવાની છે. બરાબર. ત્યારબાદ મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરી નાના આંતરડામાં થતું પાચન વર્ણવવાનું છે. તો જો નાના આંતરડામાં થતી પાચનની ક્રિયા, તેમાં પિત્તરસનું કાર્ય આવે, સ્વાદુરસનું કાર્ય આવે. ત્યારબાદ આંતરરસનું કાર્ય આવે. અને આ રીતે નાના આંતરડામાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે. પાચનની સંપૂર્ણ ક્રિયા નાના આંતરડામાં પૂરી થઈ જાય. સવાલ 51મો, સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ છે અને નિપજો કઈ છે? તો સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિ અને આ તેની નિપજો આપેલી છે. સવાલ 51માંથી બીજું, જઠરમાં જે પાચન થાય
શ્લેષ્મ અને પેપ્સિનનું કાર્ય. તો શ્લેષ્મ અને પેપ્સિનનું આ કાર્ય છે જઠરમાં. એ કઈ રીતે પાચનમાં મદદ કરે છે. આવી રીતે જઠરરસમાં શ્લેષ્મ અને પેપ્સિન જઠરમાંથી ખોરાકના નાના આંતરડામાં પ્રવેશ મુદ્રિકા સ્નાયુ પેશી દ્વારા નિયંત્રિત થાય છે. સવાલ 52મો, પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના આકૃતિ દોરી વર્ણવો. તો આવી રીતે આકૃતિ દોરવી અને પ્રિઝમની આકૃતિ દોરવાની. આવી રીતે 7 કલર, જાની વાલી પીનારા, નીચેથી નામ આપવાનું. પછી પ્રકાશનું વિભાજન થવાનું કારણ આપેલું છે તે દેવાનું. અને આવી રીતે પ્રકાશ કઈ રીતે વાંકો વળે છે તેની સમજૂતી આપવાની. સવાલ 53મો, ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે શું? ગજિયા ચુંબકને આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખા દોરી તેના ગુણધર્મોની યાદી બનાવો. તો આ ચુંબકીય ક્ષેત્ર રેખા વ્યાખ્યા છે, આ તેની આકૃતિ છે. એકેય રેખા ભેગી ન થાય તે ધ્યાનમાં રાખવાનું ખાસ. પછી સવાલ 54મો, ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે? ઓઝોન સ્તરની અગત્યતા જણાવો. તો આ ઓઝોન સ્તર કેવી રીતે નિર્માણ પામે છે તે આ સમીકરણ લખવાનું. O2 યુ વિકિરણો, O+O+O2 O3 એટલે કે ઓઝોન, અને આ તેની અગત્યતા આપેલી છે. તો આવી રીતે આ વિભાગ ડી અહીંયા પૂરો થાય. આ તમે પાકી બુક બનાવજો, બધા જવાબને લખવાની ટ્રાય કરજો. થોડોક સમય લાગશે પણ આળસ કરતા નહીં, પાકી બુકમાં લખી તૈયારી કરજો. થેન્ક યુ વેરી મચ.